બનાસકાંઠાના જૂનાડીસા ગામે સત્યનો અવાજ ઉઠાવનાર પત્રકાર પર જીવલેણ હુમલો થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। સાપ્તાહિક સમાચાર પત્રમાં ડ્રગ્સ અને દારૂના દૂષણ વિરુદ્ધ પોસ્ટ લખવા બદલ અસામાજિક તત્વોએ પત્રકાર અને તેમના પુત્ર પર ઘાતક હથિયારો વડે હુમલો કરી જીવથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર જગતમાં ભારે રોષ ફેલાયો છે। ઘટનાની વિગતવાર વિગતો મુજબ ગુજરાત ન્યૂઝ ટ્રેક સાપ્તાહિકના તંત્રી હનીફ મોહમ્મદ ઘાસુરા પર ગામના જ કેટલાક શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી હુમલો કર્યો હતો। વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આરોપી શાહનવાઝ ઉર્ફે અતાડો બાબુભાઈ શેખે પત્રકારના પુત્રને રસ્તામાં રોકી તેમના પિતાને ગામમાં ચાલતા ડ્રગ્સ અને વિદેશી દારૂના વેપાર અંગેના સમાચાર ન છાપવા માટે ધમકાવ્યો હતો। આ મનદુખ રાખીને રાત્રિના સમયે આરોપી અતાડો, વસીમ શેખ અને અચુ લાલાભાઈ શેખ સહિતના ટોળાએ હનીફભાઈના ઘરે પહોંચી ભારે પથ્થરમારો કર્યો હતો। મામલો એટલો બીચક્યો કે આરોપીઓએ પત્રકારને ઘરની બહાર ખેંચી લાવી તલવાર, ધારિયા અને લોખંડની પાઇપ જેવા જીવલેણ હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં હનીફભાઈને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર શહેજાદ ખાનને પણ લોખંડની પાઇપના ફટકા મારવામાં આવ્યા હતા। હુમલાખોરોએ આતંક મચાવી પિતા પુત્રને લોહી લુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક ડીસા સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ મામલે ડીસા રૂરલ પોલીસ મથકે નામજોગ શખ્સો અને ટોળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ આરોપીઓને ઝડપી પાડી કડક પાઠ ભણાવે તેવી માંગ ઉઠી રહી છે। જૂના ડીસાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગુનેગારોના મનમાંથી કાયદાનો ભય ઓસરી રહ્યો છે। હાલમાં ડીસા રૂરલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે નશાના વેપારીઓના ઓથા હેઠળ આતંક મચાવનારા આ શખ્સો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે।